ગાંધી અને સરદારના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળો પર છે। તો રાજકોટના અનેક વિસ્તારોમાં દેશી દારૂના અડ્ડાઓ હજી ખુલ્લેઆમ ચાલી રહ્યા હોવાનું સામે આવ્યું છે। 24, 48 અને 72 કલાકની અંદર ટપોટપ 57 લોકોના મોત થયા। બ્રિજેશ કુમાર ઝાના એ રાજકોટના વિસ્તારની અંદર દારૂબંધી હોવા છતાંય ખુલ્લેઆમ દેશી દારૂ પીવાઈ રહ્યો છે। પોલીસ દ્વારા જે પ્રમાણે હપ્તા ચાલી રહ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે। રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા આ તમારા જ વિસ્તારની અંદર દારૂની હાટડીઓ ચાલે છે। ગુજરાતની અંદર 24 કલાક પહેલા જ રાજ્યના પોલીસ વડા જીએસ મલિકે જે આદેશ આપ્યા હતા એ આદેશનો અહીંયા ઉલાળ્યો થઈ રહ્યો છે। ગાંધી અને સરદારના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળો પર છે। હવે આ ગુજરાત એ બહારના રાજ્યોમાંથી દારૂ મંગાવવાનું નહીં, પરંતુ આ જ ગુજરાતમાં દારૂ બનાવનાર એ શખ્સો હવે ગુજરાતની અંદર આવી ચૂક્યા છે। કોના પાપે? તો ગુજરાત પોલીસના પાપે। કોના પાપે? તો એ પોલીસના પાપે કે જે દર મહિને એમની પાસેથી હપ્તા લઈ આવે છે। ભાવનગરની અંદર લઠ્ઠાકાંડ બનવા બાદ 7 લોકોના મોત થયા। એ જ ભાવનગરની નજીક આવેલા બોટાદ શહેરની અંદર આજથી 4 વર્ષ પહેલા 24, 48 અને 72 કલાકની અંદર ટપોટપ 57 લોકોના મોત થયા। તેમ છતાંય આ ગુજરાત પોલીસના એ પોલીસ કર્મચારીઓ કે જે પોતે હપ્તા લે છે અને આ પ્રકારના બુટલેગરોને પ્રોત્સાહિત કરે છે એ હજી સુધર્યા નથી। કેમ નથી સુધર્યા? તો કે એમના ઘરમાંથી કોઈ વ્યક્તિનું મોત નથી થયું ને એટલા માટે। ભાવનગરની અંદર ઘટના બનતા જ રાજ્યના પોલીસ વડા જીએસ મલિકે આખા રાજ્યમાં પ્રોહિબિશન માટેની કાર્યવાહી હાથ ધરવા માટેની સૂચનાઓ આપી અને રાજકોટના પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા એ જાણે એમને કોઈ જ પ્રકારનો એ આદેશનો ફેર ના પડતો હોય એ પ્રકારની એમની પોલીસ કામ કરી રહી છે। બ્રિજેશ કુમાર ઝાના એ રાજકોટના વિસ્તારની અંદર દારૂબંધી હોવા છતાંય ખુલ્લેઆમ દેશી દારૂ પીવાઈ રહ્યો છે। આજે દ્રશ્યો તમને બતાવી રહ્યો છું। આ રાજકોટના થોરાળા વિસ્તારની અંદરના દ્રશ્યો છે કે જ્યાં દેશી દારૂના હાટડીઓ ચાલે છે। ક્યાં છે રાજકોટ પોલીસ? રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા આ તમારા જ વિસ્તારની અંદર દારૂની હાટડીઓ ચાલે છે। શું અહીંયા પણ કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરવામાં આવશે કે પછી પીઆઈ અને ડીસીપી કક્ષાના અધિકારીઓ સામે કાર્યવાહી થશે? ભાવનગરની અંદર તો પોલીસ વડાએ એ સંતોષ માની લીધો કે 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા, પણ તમારા જ ભાવનગરની અંદર દારૂ બનતો તો તમારી પણ જવાબદારી છે। સ્ટેટ કંટ્રોલ રૂમે તમારી પાસે ખુલાસો માંગ્યો હતો કે આવડી મોટી ઘટના બની તો રેન્જ આઈજી સુધીના અધિકારીને તમે જાણ કેમ નથી કરી? ગુજરાતની અંદર 24 કલાક પહેલા જ રાજ્યના પોલીસ વડા જીએસ મલિકે જે આદેશ આપ્યા હતા એ આદેશનો અહીંયા ઉલાળ્યો થઈ રહ્યો છે। શું બ્રિજેશ કુમાર ઝાને એ કોઈ પણ પ્રકારના આદેશ નથી માનવા કે પછી એમનું ધાર્યું જ કરવું છે? આ રાજકોટની વાસ્તવિકતા છે। આ જે વિસ્તારની અંદર દારૂની હાટડીઓ ચાલે છે અહીંયા આજકાલની નહીં પરંતુ ખોખદલ નદી પાસે આ વર્ષોથી ચાલતી આવે છે। કોઈ પૂછવા વાળું નથી, કોઈ બોલવા વાળું નથી, બસ દર મહિને એ ગરમ નોટો ખીચામાં આવે છે ને એટલા માટે આ ધંધાઓ ચાલે છે। મુસ્તફા મારા સંવાદદાતા રાજકોટથી મારી સાથે જોડાયા છે। મુસ્તફા, રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાને રાજ્યના પોલીસ વડાના આદેશોનો કોઈ જ ફેર નથી પડતો। પ્રોહિબિશનની કાર્યવાહી કરવા માટેના આદેશો આપ્યા હતા, તેમ છતાંય ખુલ્લેઆમ આ દારૂની હાટડીઓ ચાલે છે રાજકોટમાં અને આજકાલ નહીં વર્ષોથી ચાલે છે। પત્રકારોને ખબર છે, જનતાને ખબર છે, તો શું રાજકોટ પોલીસ કમિશનરને નહીં ખબર હોય?
જે રાજકોટના થોરાળા વિસ્તારમાં વર્ષોથી દારૂ વેચાણ થતું હોવાનું સામે આવી રહ્યું છે અને ખોખરદર નદી નજીક જે મહિલા સંચાલિત દારૂનો અડ્ડો જે ચાલી રહ્યો છે વર્ષોથી ચાલી રહ્યો હોવાનું સામે પણ આવ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે જે દેશી દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે અને લોકો પોલીસને પણ ઘણીવાર ફરિયાદો પણ કરતા હોય છે, ત્યારે પોલીસ દ્વારા પણ કઈ કાર્યવાહી નથી કરવામાં આવતી. ખાસ કરીને વાત કરીએ તો રાજકોટની, તો રાજકોટમાં અનેક વિસ્તારોમાં દેશી દારૂના અડ્ડાઓ હજી ખુલ્લેઆમ ચાલી રહ્યા હોવાનું સામે આવ્યું છે. શું મુસ્તફા, મહિલા સંચાલિત દારૂનો અડ્ડો છે આ આરોપ એવા લાગી રહ્યા છે, શું રાજકોટના કોઈ ઝોનના અધિકારી, આઈપીએસ કક્ષાના અધિકારી, કોઈ પીઆઈ, પીએસઆઈ, કોઈ ડીવાયએસપી, એસીપી અથવા તો રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાને આનો અંદેશો હશે ખરા કે રાજકોટમાં આ પ્રકારે ખુલ્લેઆમ દારૂ વેચાય છે? જી, ચોક્કસથી વાત કરીએ કે બ્રિજેશ કુમાર કમિશનર સાહેબને બધી ખબર જ હોય છે અને મસ્ત બધા અલગ અલગ પોલીસ સ્ટેશનની વાત કરીએ તો દેશી દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે અને હપ્તા પણ દેતા હોય છે. અને ખાસ વાત કરીએ કે હાલ જે વિડીયો વાયરલ થયો છે તે ખોખરદર નદીનો વિડીયો વાયરલ થયો છે. દેશી દારૂના અડ્ડો જે મહિલા સંચાલિત ચાલી રહ્યો હોવાનું વર્ષોથી સ્થાનિક લોકો દ્વારા જાણવામાં આવી રહ્યું છે અને સવાલ એ થાય છે કે પોલીસ દ્વારા જે કડક કાર્યવાહી કરવામાં આવતી હોય છે, પરંતુ આ કાર્યવાહી ક્યાંક ને ક્યાંક પાછી ખૂટતી હોય સામે પણ આવી રહ્યું છે. અને વાત કરીએ જે પેટ્રોલની જે જાહેરનામું રાજકોટમાં બહાર પાડવામાં આવ્યું છે જે ગેરપ્રવૃત્તિઓ ન થાય, પરંતુ આ દેશી દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ રાજકોટમાં ચાલી રહ્યાનું હોવાનું પણ સામે આવીને વિડીયો વાયરલ થયો છે. શું કહેવું? અચ્છા, 2 દિવસ પહેલા રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાનું એ જાહેરનામું હતું કે નંબર પ્લેટ વગરના વાહનોની અંદર પેટ્રોલ ભરી નહીં આપવામાં આવે. શું એ બ્રિજેશ કુમાર ઝા એ રાજ્યના ડીજીપીના આદેશોનું કોઈ પાલન કરતા નથી? કેમ કે ડીજીપીએ આદેશ આપ્યા હતા કે પ્રોહિબિશનના ગુનાઓ નોંધવાના છે, દારૂ સંગ્રહખોરી, ઉત્પાદન કરતા અથવા વેચાણ કરનાર શખ્સોની અટકાયત કરવાની છે, તેમ છતાં આ પ્રકારની દારૂની હાટડીઓ ચાલે છે. જી, આ તો વિડીયો દેશી દારૂનો હતો, પરંતુ આપણે ઇંગ્લિશ દારૂની પણ વાત કરીએ તો ઇંગ્લિશ દારૂનો પણ રાજકોટમાં ખુલ્લેઆમ વેચાણ થતું હોવાનું પણ સામે આવી રહ્યું છે. દેશી દારૂની વાત કરીએ તો દેશી દારૂના રાજકોટમાં અલગ અલગ જગ્યાઓમાં દેશી દારૂનું વેચાણ ખૂબ જ મોટી સંખ્યામાં થઈ રહ્યું છે. પોલીસ દ્વારા જે પ્રમાણે હપ્તા ચાલી રહ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે. ખાસ વાત કરીએ જે પેટ્રોલની, તો પેટ્રોલનું જે જાહેરનામું છે તે પણ સ્પષ્ટપણે લોકો આવકારી રહ્યા છે, પરંતુ સ્થાનિક દ્વારા જે લોકો જે રોષ ભરાયા છે તેને આ દારૂ અને વેચાણ જે પોલીસ દ્વારા કમ્પ્લેન્ટ નથી લેવામાં આવતી અને હપ્તા ચાલી રહ્યા છે તે મોટો પ્રશ્ન રહ્યો છે. બિલકુલ, આભાર મુસ્તફા અમારી સાથે જોડાવા બદલ. તો રાજકોટના પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા આપે એક જાહેરનામું બહાર પાડ્યું કે જે વાહનોમાં નંબર પ્લેટ નહીં હોય અને પેટ્રોલ નહીં આપવામાં આવે. તમારી કામગીરી ખૂબ જ સરાહનીય છે. આ કામગીરીથી ગુનાખોરી અટકશે. આ વાત સાથે અમે પણ સહમત છીએ, પણ તમારા જ એ રાજકોટ શહેરની અંદર બેફામ દેશી દારૂની હાટડીઓ ચાલે છે, આ અટકાવવાની જવાબદારી પણ તમારા જ પોલીસ વિભાગની છે. ખુદ તમારી પણ એ જવાબદારી છે કે તમારા શહેરની અંદર દેશી દારૂની હાટડીઓ ચાલે છે ને તમારા નીચેના અધિકારીઓએ તમને જાણ નથી કરતા. સાહેબ, આ દેશી દારૂની હટડીઓ ચાલે છે, પીઆઈ, પીએસઆઈ કક્ષાના અધિકારીઓને જાણ છે, એસીપી કક્ષાના અધિકારીઓને પણ જાણ છે, તો તમારા સુધી કેમ જાણ નથી થતી? શું આ ઘટના બાદ રાજકોટની અંદર પણ કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરીને સંતોષ માનવામાં આવશે કે ડીવાયએસપી, એસીપી અથવા તો પીઆઈ, પીએસઆઈ કક્ષાના અધિકારીઓની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે? સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કે રાજ્યના પોલીસ વડાના આદેશોનું અહીંયા સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે અને એ પણ કમિશનર રેટ વિસ્તારની અંદર ઉલ્લંઘન થઈ રહ્યું છે, તો અન્ય જિલ્લાઓની તો શું વાત કરવામાં આવે કે જ્યાં દારૂઓની હાટડીઓ ધમધમે છે. સવાલ એ છે કે રાજકોટની અંદર દારૂની હાટડીઓ ચલાવનાર એ શખ્સોને કોના 4 હાથ છે, એવા તો કયા પોલીસ કર્મચારીઓ છે ને એવો તો કેટલા રૂપિયાનો હપ્તો જાય છે કે દર મહિને એ હપ્તાના પૈસાથી અહીંયા વર્ષોથી આ હાટડીઓ મહિલાઓ ચલાવી રહી છે. આ પ્રકારના આરોપ છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.